ઠાકોર, જે અત્યાર સુધી જ્યારે એમનું નામ લેવાતું હતું ત્યારે એમના નામની આગળ કોંગ્રેસના ધારાસભ્ય એવું કહેવાતું, પરંતુ હવે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના જે બધા જ પદો છે એ પદો પરથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ પોતાના જ ઉમેદવારોને માટે પ્રચાર કરશે. અલ્પેશભાઈ ઠાકોર આપણી સાથે છે અને અલ્પેશભાઈ, અત્યાર સુધી તમારા રાજકીય દુશ્મન ફક્ત ભારતીય જનતા પાર્ટી હતી, પણ હવે તો કોંગ્રેસ પણ એમાં આવી ગઈ. એ જો રાજકીય દુશ્મનનો તો સવાલ જ નથી. મૂળ મુદ્દો એટલો જ આવે છે કે ચાલો ઘણીવાર રાજનીતિમાં આપણે એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે રાજનીતિમાં ઈમાનદારી હોય છે, રાજનીતિમાં ગરીબોના અધિકાર માટે લડવાની વાત હોય છે, રાજનીતિમાં જે બોલાય છે બધું જ થાય છે. પણ રાજનીતિમાં અંદર ઉતરો ત્યારે ખબર પડે પ્રજાનો ઘણીવાર નેતાઓ પરથી મોહભંગ કેમ થાય છે. એ મુદ્દો એટલો જ હોય છે કે જે મુદ્દાઓ આધારિત આપણે લડતા હોઈએ છીએ એ મુદ્દાઓમાં ઘણીવાર આપણે ન્યાય નથી આપી શકતા, એટલે લોકોનો ભરોસો ડગતો હોય છે. એવું નથી હોતું, લોકોને ખબર છે બધા જ કામો થાય એવું નથી હોતું, પણ નેતા લડે છે કે નહીં, એના માટે કામ કરવાની તૈયારી છે કે નહીં, આ મોટો મુદ્દો આવતો હોય છે. એટલે જો આવનારા સમયમાં શું થાય છે, પરંતુ હું કોઈને દુશ્મન તો નથી સમજતો, પણ એટલું પાકું છે કે જે વચનો, જે વાયદાઓ અને જે વિશ્વાસ સાથે તમે જોડાયા હોય પૂરું ના થાય ત્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે. હવે ઘણા બધા અત્યારે નવી નવી વાતો કરે કે અલ્પેશભાઈને આટલું બધું આપ્યું. હું સ્વીકારું છું ને, મને આપ્યું, પણ કોના થકી આપ્યું? મને અપાવનાર તો આ ગરીબ લોકો છે. ગરીબ લોકોએ પ્રચંડ જન સમર્થન, લાખોની મીડની એકત્રિત થાય, લાખો લોકોના સમર્થનના કારણે પાર્ટીએ મને આપ્યું. પરંતુ આ કોઈ અલ્પેશ ઠાકોર એકલા માટે, એના પદ માટેની આ લડાઈ નથી. અલ્પેશભાઈ, તમે વિચાર કરો, તમે પાર્ટીમાં જોડાયા પછી તમને એઆઈસીસીમાં સ્થાન મળ્યું, તમને જે કોંગ્રેસની જેટલી સમિતિઓ છે સમિતિમાં સ્થાન મળ્યું, તેમ છતાંય નારાજગીનું કારણ શું? એટલે જો ખુલીને વાત બહાર કેમ નથી આવતી? નહીં, એટલે તમને એ જ કહું. પહેલો મુદ્દો એ છે કે તાલુકા જિલ્લામાં મારા યુવાનોનું ખૂબ મોટું ફ્રસ્ટ્રેશન કે સાહેબ જે વખતે 2017માં જોડાયા ત્યારે ઘરે લેવા આવતા હતા, હવે તો મિટિંગોમાં નથી બોલાવતા, હવે સાંભળતા પણ નથી. અમે કોઈ પણ બાબતની વાત કરીએ તો અમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા, અમને જોડે રાખવામાં નથી આવતા. બીજું, નારાજગીનું કારણ મારા લોકો જ હોઈ શકે, વ્યક્તિગત મારા કોઈ કારણ. વાત એવી આવે છે કે અલ્પેશ ઠાકોરને કોઈ પદ જોઈએ છે પાર્ટીમાં. તમે કેવી રીતે? નહીં, એ જ લોકો જોડે જવાબ આપો કે જે પદ મને મળ્યું છે રાષ્ટ્રીય સચિવનું, એથી પણ ઘણા બધા પદ મળી શકે, પણ આ એક અલ્પેશ ઠાકોરના પદ માટેની લડાઈ નથી. આ લડાઈ છે ગરીબો માટેની અને એમના અધિકાર માટે, એમના સન્માનની. એમના માટે જ્યારે લડી રહ્યો છું ત્યારે હું તો મારા પદ તો આજ જતું રહ્યું ને. મેં પહેલાંય કહ્યું હતું, આજ જતું રહે, કાલે જતું રહે. એમાં પદ એ ગૌણ બાબત છે. હું લોકો માટે કામ કરવાની તૈયારી, મારા લોકોએ મને એમનું ફ્રસ્ટ્રેશન, દરેક તાલુકા જિલ્લાઓમાંથી મોટાભાગના દરેક લોકોનું ફ્રસ્ટ્રેશન આવ્યું તો મેં નિર્ણય કરી લીધો. પણ અલ્પેશભાઈ, તમારા કાર્યકર્તાઓને સ્થાન ન મળે, માન સન્માન ન મળે, એ બાબતની વાત છે, પણ હજુ આ વાત ગળે નથી ઉતરતી કે ફક્ત આ જ કારણ છે કે આની પાછળ કેટલીક બાબતો છે જે હજુ અલ્પેશ ઠાકોર કહેવા નથી માંગતા? નહીં, જો એટલે ઘણી વાર તમને બધાને એવું લાગે આ બહુ મોટું કારણ છે. તમે તમારા કાર્યકર્તા, તમારા જે સાથે જોડાયેલા લોકોથી તમે મોટા છો. હવે એમનું સન્માન ના જળવાતું હોય, તમે પોતાના જ સન્માન પાછળ દોડતા હો તો પછી એનો કોઈ મતલબ નહીં. હું અલગ પ્રકારનો માણસ છું, મારી પ્રકૃતિ અલગ પ્રકારની છે. મારા લોકોને હેરાનગતિ થાય એટલે મને હેરાનગતિ થાય. એ ખુશ તો હું ખુશ. મેં પહેલાં કહ્યું તું મારા બધા પદ લઈ લો પણ આ લોકોને સાચો. મેં વારંવાર આ કહેલું. સેકન્ડ એ છે કે યાર દરેક બાબતમાં જો પહેલા દિવસથી તમારે સમજવાની જરૂર છે. 2017માં જ્યારે પાર્ટીનો સંઘર્ષનો સમય હતો ત્યારે ખૂબ મોટી તાકાતથી અમે જોડાયા. અચ્છા, એવું નથી કે હું પહેલી વાર જોડાયો છું, આ એ જ પાર્ટી છે. હા, 2002થી જે પાર્ટી હું જોડાયેલો, એ પછી 2009 અને 2010 પછી મારે આ નિર્ણય કરવો પડ્યો. તો એમાં પણ ઘણા બધા કારણો, અંદર નેતાઓની લડાઈ, અને નેતાઓ એક કોની સાથે જોડાયેલા છો તો સામે નેતા પાડી દે આપણાને. તો એ વખતે મેં આ નિર્ણય કર્યો. ત્યારે ઘણા બધા મને એવું કહેતા કે યાર લોકો સમાજમાંથી રાજનીતિ તરફ આવતા છે, તમે પાછા સમાજ બાજુ કેમ દોડ્યા? એ વખતે 2010-11માં તમે એ પણ કહ્યું હતું, મને યાદ છે ત્યાં સુધી તમે એ પણ કહ્યું હતું કે સમાજકારણ કરવું હોય તો રાજકારણ કરવું જ પડે. એટલે કરવું જ પડે. હું હજુ એ વાતથી સમજ છું અને એ વાતથી અડગ છું, પણ એ વસ્તુ સમજવી પડે. ત્યારે લોકો એવું કહેલા કે તમારે ના કરવું જોઈએ. ત્યારે પણ ઘણા બધાને એવો સવાલ થાય કે અલ્પેશભાઈ રાજનીતિમાં આવ્યા પછી પાછા સમાજ બાજુ. જો આ એ સમાજ છે
એ સમાજના અધિકારનું ક્યાંક જતન ના થતું હોય, એમના રક્ષણ ના થતું હોય, એમના અધિકાર એમને ના મળતા હોય તો ફ્રસ્ટ્રેશન આવવાનું. જે કઈ બાબત છે એમાં ફક્ત ઠાકોરસિંહને ટાર્ગેટ કરવામાં આવે. જો ભારતીય જનતા પાર્ટી ટાર્ગેટ કરે અમને કોઈ વાંધો નહીં, એ તો અમારી વિરોધી પાર્ટી. પણ જે પાર્ટીમાં અમે બેઠા છીએ એ પાર્ટી અમને ના સાચવે ને એ પાર્ટીના ત્યાંથી કોઈક નેતાઓ, અમુક એમ નેતાઓના માણસો, એમને ચાપલુસી કરનારા માણસો એ સેનાને ટાર્ગેટ કરીને એને બદનામ કરવાનો પ્રયત્ન કરે અથવા એમની ક્યાંક સ્વીકૃતિ ના કરાવે. આ એનો પ્રશ્ન છે. આપ બધા જાણો છો કે 2017ના ઇલેક્શનમાં ખૂબ મોટા જન સમર્થન સાથે અમે જોડાયા ને એ મતોમાં કન્વર્ટ પણ થયા ને એના કારણે એટલે અત્યારે એટલે એ જ આટલા કહું. સમય પછી અલ્પેશભાઈ એ મોહભંગ થયું કે કહી શકાય હવે નહીં એ જ કોંગ્રેસ કહું. પાર્ટીની નહીં પહેલા તો એ કહું તમને કે 2017માં આટલી મોટી તાકાત પછી જોડાયા પછી મતો કન્વર્ટ પણ થયા અને પૂરી તાકાતથી 80-90% મતદાન કરી અને પાર્ટીની વધારે સીટો જીત્યા. ઓકે, હાર્યા તો બીજા જ દાડે સરકાર ના બની અને હાર્યા નથી. એકચ્યુઅલી આમ તો જુઓ તો સરકાર વિરુદ્ધ 84 સીટો આવી. સરકાર વિરુદ્ધમાં ખાલી 8 સીટો ઘટી. પણ એ સમય હતો અલ્પેશભાઈ સરકાર બની શકી. એટલે એના ઉપર જ આવું છું. એક પ્રકારનું મીડિયામાં બ્રીફિંગ કરવામાં આવ્યું. મેં જોયું કેટલીક ચેનલોમાં કે હારનું ઠીકરું ઠાકોર સેનાને અલ્પેશ ઠાકોર ઉપર ફોડવામાં આવ્યું. મને કોઈ એ તો બતાવે અમે એવો કયો અમે ગુનો કર્યો અને અમે એવું શું કર્યું કે જેના કારણે તમે આ ઠીકરું ફોડી રહ્યા છો. જે ઉમેદવારો જે લડતા હતા એમાં ગુજરાતમાં 37 સીટો પર કોંગ્રેસના બાગી, કોંગ્રેસના બધા જ નેતાઓ સાથે જોડાયેલા માણસો અપક્ષ લડ્યા. એ અપક્ષ લડ્યા એના કારણે જ્યાં કોંગ્રેસનો ધારાસભ્ય 8,000 વોટે હાર્યો ત્યાં અપક્ષ ધારાસભ્ય 40,000 વોટ લઈ ગયો. તો એ ડેમેજ કંટ્રોલ એ વખતે કેમ ના કર્યું? એ વખતે કેમ એ લોકોને બેસાડવામાં ના આવ્યા? તો કોના ઈશારે લડતા હતા? એ વખત ભરતસિંહ સોલંકી હતા. નહીં, કહું છું કોના ઈશારે લડતા હતા? દરેક જે 37 લડતા હતા અલગ અલગ નેતાઓ સાથે કનેક્ટિંગ લોકો હતા. એવા 37માંથી 20ને પણ મનાઈ લેવામાં આવ્યા હોત તો આજે કોંગ્રેસ પાર્ટીની સરકાર હોત, 107 થી 115 સીટો જીતીને આવ્યા હોત. પણ એટલી બધી યાદવાસ્તડી છે કે મારી સાથે જોડાયેલા માણસને બધા હરાઈ દે એમ હું બીજા સાથે જોડાયેલા માણસોને હું હરાઈ દઉં. આ જ પ્રકારનું ચાલે છે. નહીંતર ગુજરાતની જનતાએ 2007માં પણ સરકાર બનાવી દીધી હતી, 2012માં પણ બનાવી હતી, 2017માં પણ બનાવી હતી. પણ ગુજરાતની જનતાને જ્યારે સરકાર બનાવવાનું નક્કી કર્યું તો એ જ લોકોએ જાતે સત્તા ના બનવા દીધી. હું નહીં તો કોઈ નહીં એ પ્રકારની નીતિથી આ સરકાર નથી બની. એટલે અંદર ગેમિંગ, અંદર લડાઈ અને એકબીજાના માણસોને કાપવાની જે વાત ચાલે છે એ હું વર્ષોથી જોઈ રહ્યો છું. અલ્પેશભાઈ તમે નામ કેમ નથી કહેતા? તમે જે વ્યક્તિ દ્વારા થયું હોય પાર્ટીની અંદર તમે કહો છો કે તમે ઘણા બધા સજેશન્સ આપ્યા છે, તમે ઉપર સુધી રજૂઆત કરવા માટે ગયા છો, તો એ સજેશન આવે તો કદાચ એ બાબતનું આમાં કોઈને સુધારો કરવો જ નથી. વારંવાર આપણે કહીએ પછી શું તમને ફરિયાદીની પરિભાષામાં એટલે જ મેં પૂછ્યું અને એટલે હા, મોહભંગ તો મોહભંગ નહીં, આમ એવું લાગે આપણને કે આપણે ક્યાંક છેતરાયા હોય એનો અહેસાસ થાય. પણ તમે નામ પૂછપૂછ કરો છો ત્યારે એટલું જ કહીશ, હમે તો અપનોને લૂંટા ગેરો મેં કહા દમ થા, હમારી કશ્તી ડૂબી વહાં જહાં પાણી કમ થા. ઘણી બધી બાબતો છે, ઘણી બધી મર્યાદાઓ છે. કાલે અમારા માન્ય પ્રમુખ શ્રી અમિતભાઈ એવું કહેતા કે એમને જે ભાષાનો ઉપયોગ કર્યો છે, મેં કઈ રફ લેંગ્વેજનો યુઝ કર્યો છે. મેં તો દિલનું દર્દ કહ્યું અને દિલનું દર્દ એમના દિલમાં પહોંચવાના બદલે એમણે ખૂબ ખરાબ રીતે એમણે એનું પ્રેઝન્ટેશન કર્યું અને આ પ્રકારનું એમની જે વાત હતી આઈ ડોન્ટ નો, મને ખૂબ દુઃખ થયું. બીજું કોઈ અત્યારે ગમે તે વાતો કરે. 2017માં એ અલ્પેશ ઠાકોર ખૂબ રૂપાળો લાગતો હતો, ખૂબ સારો લાગતો હતો. ગરીબોને લઈ વગર લાલસાએ કોઈ જ કમિટમેન્ટ વગર સીધા અમે આવ્યા ત્યારે તો ખૂબ રૂપાળો લાગતો. કારણ કે ત્યારે તો પ્રચંડ જનતા સમર્થનની તાકાત સાથે અમે જોડાયા હતા. સરકાર નથી બની એના કારણો અમે નથી, એ કોંગ્રેસની અંદરની યાદવાસડી, અંદરની કાપાકાપીમાં નથી બની. અને બીજું કહું કે એમણે જે આ વાત કરી એમાં મેં હંમેશા કોંગ્રેસ પાર્ટીના અમારા નેતાઓનું સન્માન રાખ્યું છે. મેં ક્યારેય એમના વિરુદ્ધ નથી કહ્યું. પણ જે રીતે અત્યારે એ ભાષા વાપરી રહ્યા છે મને મજબૂર ના કરે. નહીતર હું મારા વિવેકપૂર્ણ શબ્દોમાં આપણે ઘણું બધું છે. હું કોઈ ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ નથી. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું તો 2017માં જોડી ગયા હોત. જો અમને પૈસાની લાલચ હોત, અમને પદની લાલચ હોત તો એ વખતે જોડી ગયા હોત. અત્યારે કેમ? અત્યારે એટલે કે અત્યારે મેં એ વખતે જ નક્કી કર્યું હતું કે આવું કંઈ આવે જ્યારે કંઈ જ ના મળવાનું હોય અત્યારે નિર્ણય કર્યો છે. નહીતર તમે એવું કહી શકો મિનિસ્ટર બનવા ગયા, પેલું બનવા ગયા. અત્યારે તો કંઈ જ નથી. અત્યારે તો અમારી જોડે સંઘર્ષ આવી ગયો. સંઘર્ષ કરીશું પણ નુકસાન થશે. નુકસાન લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, જો કોંગ્રેસને નુકસાન કરવું કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવું એ અમારો એમ નથી. જે સારા ઉમેદવાર છે એ સારા ઉમેદવાર જીતીને આવે એવા ઉમેદવારને ક્યારે અમે નડીશું નહીં.
મૂળ મુદ્દો એ છે, અમે ઈચ્છીએ છીએ કે સારા નેતાઓ આવે. અચ્છા, ભારતીય જનતા પાર્ટીના છે, કોંગ્રેસના, એ અમારો મુદ્દો નથી. સારા લોકો છે, પણ રોલ શું જે કોંગ્રેસ પાર્ટીએ અમારી સાથે દ્રોહ કર્યો છે એનો જવાબ તો 100% યુવાનો આપશે. શા માટે? અમે એવું શું લઈ લીધું? મને આ બધા એવું કહે છે કે આ લઈ લીધું. શું લઈ લીધું યાર? અમે શું એના માટે લાયક નતા? અચ્છા, અમે લાયક હતા તો તમે અમને શું આપી દીધું? મને કોઈ તો એવું કે તમે અમને આપી શું દીધું? શું અને અમે એવું ઝૂંટી લીધું? અમે શું નથી કર્યું પાર્ટી માટે? યાર, ગરીબ લોકો જેના ગજામ 100 રૂપિયાના હોય એ લોકોએ આ પાર્ટી માટે દોડ્યા, કામ કર્યું. અને એવા લોકોને તમે જો સ્વીકારી ના શકતા હોય, પરિવાર તરીકે ના સ્વીકારી શકતા હોય, આ ઠાકોર સેના વાળા છે, આ એકતા મંચ વાળા છે, એ ભેદભાવ રાખવામાં આવતો હોય, આ અમારું પણ તો અલ્પેશભાઈ, જો આ પ્રકારની નારાજગી હતી અને તમારા જે ઉમેદવારો અત્યારે લડી રહ્યા છે, તો એ ઉમેદવારોમાં ફક્ત બનાસકાંઠા અને ઊંઝા જ કેમ? નહીં, જો આપને કહું, બનાસકાંઠાની ટીમ મારી જોડે આવેલી કે સાહેબ અમારે આ નિર્ણય કરવો છે, તો મેં કહ્યું તમારી જોડે સમજ છું. ઊંઝાનું તો ફોર્મ ભરાણા પછી મને ખબર પડી કે ત્યાં ફોર્મ ભરાણું છે. બીજે જ્યાં પણ અમારા ભરાણા તો બધે જ, એવું નથી, પણ જ્યાં પણ અમારા આવા ભરાણા છે મને બોલાવશે તો બધે જઈશું. પણ ઊંઝા અને બનાસકાંઠામાં અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે તો હું ત્યાં જઈશ, બીજે ક્યાંક હશે તો પણ જઈશું. પ્રતિભાઈને લઈને વાંધો છે ખરો? કારણ કે જે પ્રકારે આ ઉમેદવારી છે, હવે નુકસાન તો સીધું અલ્પેશ ઠાકોર જો કોંગ્રેસથી અલગ થઈ ગયા છે. જો કોંગ્રેસ પાર્ટી કાલે એમને કહ્યું કે કાર્યકર્તાઓનું અપમાન છે. મેં કયું કાર્યકર્તાઓનું અપમાન કર્યું? સાહેબ, ગરીબ કાર્યકર્તાઓ હજુ ગરીબ છે. પીસીસીમાં અમારા આવનારા ગરીબ કાર્યકર્તાઓને હજુ પણ એ સન્માન નથી મળતું. એ ગરીબ કાર્યકર્તાઓને જ્યારે ટિકિટ માંગવા જાય, દોસ્ત તારી જોડે પૈસા નથી, સરકાર આવશે કંઈક સાચવીશું, આ પ્રકારના થાલા વચનો આપવામાં આવે. સાહેબ, જે ટિકિટ માંગવા આવે છે ગરીબ કાર્યકર્તા, એની જોડે પૈસા છે કે નહીં એનું સર્ટિફિકેટ ના લેવાનું હોય, એની જોડે ઈમાનદારી છે કે નહીં આ સર્ટિફિકેટ લેવાનું હોય. મુદ્દો એ છે કે ધારો કે બનાસકાંઠાની વાત આવી તો ઘણા બધા ઉમેદવારો હતા. ધારો કે ત્યાં કેટલા બધા ઉમેદવારો, ગોવાભાઈ, દિનેશભાઈ, ભાઈ રાજુભાઈ જોશી, પીનાબેન ઠાકોર, ડીડી જાલેરા, રાયકરણજી, અનેક ડોક્ટર જગદીશ ઠાકોર, આ કેટલા બધા ઉમેદવારો હતા. તમારે આમાંથી ચોઈસ કરવા જેવું હતું. પણ એક પ્રકારનું જે રીતે ચાલ્યું, એ કોંગ્રેસની એટલી જ તમને કાર્યકર્તાઓની ચિંતા હતી તો વર્ષોથી પાર્ટીમાં જોડાયેલા, પાર્ટીને જીવંત રાખનારા એવા કાર્યકર્તાઓને તમારે સ્થાન આપવું હતું ને, તો 100% ત્યાં કંઈક સારું પરિણામ મળે. સવાલ તમને મને પૂછવાનો થાય છે કે કોંગ્રેસ પાર્ટીમાંથી જે રીતે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહે છે, બીજી પાર્ટીમાં જતા રહે છે, આની પાછળનું કારણ તમને શું લાગે છે? સાહેબ, હું એ જ કહું તમને, આજે બધા જ જાણો છો કે અમે ગરીબ લોકો માટે લડનારા, પ્રજા માટે લડનારા માણસો છીએ. અમને તમે કેમ નથી સાચવી શકતા? કેમ તમે અમને સન્માન નથી આપી શકતા? કેમ તમે અમને એક પરિવાર જેવું, ભાઈ જેવો પ્રેમ નથી આપી શકતા? કેમ તમે અમને ખાલી લાલચ કે ડરના કારણે સાચવો છો? મને લાલચ કે ડરના કારણે તમે સાચવો તો એનો કોઈ મતલબ નથી. પરિવાર તરીકે સ્વીકારો. બીજું, કોંગ્રેસ પાર્ટીમાં શક્તિઓને તોડવાનો પ્રયત્ન થાય છે, શક્તિઓના સમૂહ કરવાનો પ્રયત્ન નથી થતો. કેમ કોંગ્રેસ પાર્ટીમાંથી બધા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે? બીજી કોઈ પાર્ટીમાં જાય એનાથી મારે કોઈ લેવા દેવાની, પણ અમે એટલે જ નક્કી કર્યું અમારે કોઈ પાર્ટીમાં નથી જવું. પણ કેમ કોંગ્રેસમાંથી લોકો પલાયન થાય છે? કેમ પાર્ટીની અંદર એવું તો શું ચાલે છે? વિચારધારાની બાબત છે કે વિચારધારાની બાબત એવી છે કે પછી નહીં, સિસ્ટમ જ એવી છે. કેટલાક લોકોના કારણે આવું નહીં, સિસ્ટમ જ એવી છે કે મજબૂત માણસોને દબાવો, મજબૂત માણસોને ડિસ્ટર્બ કરો, મજબૂત માણસોને ફ્રી હેન્ડ સાથે કામ કરવાની તાકાત નહીં આપે. એ મજબૂત માણસોને દબાવવાના અને એમને એક પ્રકારે ટાર્ગેટ કરી દેવાનું. ધારો કે હું શું, મારી સામે 2-3 નેતાઓને લાવી દેવામાં આવે, એ જ રીતે બીજા કોઈ છે તેની સામે બીજા 2-3 નેતાઓને લાવી દેવામાં આવે. આ પ્રકારનું એક જે ષડયંત્ર ચાલે, એટલે કોઈ બહાર મજબૂતાઈથી બહાર આવવો જ ના જોઈએ અને બધા વામણા બની અને પદ માટે હાજી કરીને બેસી રહેવું પડે. પણ અલ્પેશભાઈ, એક તરફ રાહુલ ગાંધી એવું કહે છે કે પાર્ટીને મજબૂત કરવી છે, પાર્ટીને આગળ વધારવી છે, તો એટલે એ બાબત કે આ બાબત એકબીજા સાથે સંગત થતી જ નથી. તો ખરેખર પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે? પ્રોબ્લેમ સિસ્ટમમાં છે. મેં કહ્યું ને કે તમે જે કંઈ બાબત છે, શક્તિઓનો સમૂહને ભેગો કરવો પડે. તમે એક સમજવા જેવી બાબત છે કે કોંગ્રેસ પાર્ટીમાંથી જે મજબૂત લોકો નીકળે છે, માની લો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, પણ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જે જોડાય છે ને, આ બંનેનો અભ્યાસ કરવા જેની જરૂર છે. કોંગ્રેસ પાર્ટીમાંથી જાય છે જે મજબૂત હોય છે, જે પ્રજા માટે લડતો હોય છે, જે કદ્દાવર હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જે કોંગ્રેસમાં આવે છે એ એવા લોકો પછી જોડાય છે કે જે એક યા બીજી રીતે અનાયાસે પણ એમનો સમયના ખલાસ થઈ ગયા હોય છે કે પ્રજા વચ્ચે
પ્રજાથી દૂર, પ્રજાથી વિમુખ અને પ્રજાની વચ્ચે નહીં ચાલનારા લોકો પાછા અહીં આવે છે અને પાછા તમે શહર સ્વીકારો પણ છો. તો તમારે આ બે વસ્તુનો તફાવત સમજવાની જરૂર છે. જો કોંગ્રેસ પાર્ટીએ જે કરવાની જરૂર છે, સમૂહ શક્તિઓનો એક કરવાની જરૂર છે, મજબૂત લોકોને આગળ લાવવાની જરૂર છે. અને જો ચમચાગીરી બધે જ હોય છે, કોઈ પાર્ટી, હું એવું નથી કહેતો બધી પાર્ટીઓમાં ચાલતું હોય, પણ માણસોનું સાંભળો. તમારા માણસો તમારી સાથે જોડાયેલા એ સાચા જ હોય એવું ના હોય. અને એટલે જ કોંગ્રેસ પાર્ટીમાં જે કંઈ પ્રકારનું ચાલે છે એમાં હું એટલું સ્પષ્ટ કહું, અનેક ગ્રુપો છે, ગુટબાજી છે અને બહાર એક હોવાનો દોડ થાય છે, પણ બંધ બારણે એકબીજાને કાપવાની જ વાત હોય છે. એટલે ચાલું, મને તો એવું કે મારે હવે મારો સંઘર્ષ બંધ થશે અને આ સરકાર સામે બહુ મજબૂતાઈથી લડીશું, પણ મારું નવી લાગે. આ તો ગરીબ લોકો છે બિચારા, આ તો થાકી જાય. તો ગરીબ લોકો અહીં પાર્ટીની અંદર અંદર લડું તો એમને અપાઈશ ક્યારે? એમને હું શું કરી શકીશ? એના કરતાં સ્વતંત્ર થઈ જવું સારું. જેટલું અપાય એટલું સારું, જેટલી જાગૃતિ લાય એટલું સારું. લોકો જે માનતા હોય કે અલ્પેશ ઠાકોર ખતમ થઈ જાય, અરે ભાઈ મારું વજૂદ જ શું હતું? મારું કોઈ વજૂદ હતું જ નહીં. તો માની લો જે લોકોએ મને બનાવ્યો છે અને એ જ લોકો માટે લડતા લડતા મારું વજૂદ ખતમ થઈ જાય તો ખતમ થઈ જાય, એનાથી કોઈ બહુ મોટો ફરક નથી પડતો. પણ એક અલ્પેશ ઠાકોર ખતમ થવાથી ગરીબોનો અવાજ, પ્રજાનો અવાજ, સમાજનો અવાજ દબાવવો ના જોઈએ. મેં હિંમતથી નિર્ણય કર્યો. કોણ હિંમત કરે છે આટલા મોટા પદ છોડવાની? મેં હિંમતથી નિર્ણય કર્યો કે મારે અલગ દાખલો બેસાડવો છે, મારે અલગ ક્રાંતિ કરવી છે, કે મારા લોકોના અધિકાર અને મારા લોકોનું સન્માન ના સચો તો એમના માટે, ન્યાય માટે મારે લડવું છે. હું નથી આપી શકતો તો પછી મારે મારા પદ ઉપર રહેવાનો અધિકાર નથી. મેં છોડી અને ફરીથી એમના માટે લડવાનું ચાલુ કરી દીધું. હવે અલ્પેશ ઠાકોરનો રોલ શું? અલ્પેશ ઠાકોરનો રોલ 2022માં ગુજરાતનો નાથ આપવાનો છે. અત્યારથી જ અમે એવા પ્રયત્ન કરીશું, અત્યારથી જ અમે લાગી પડીશું. ખૂબ 3.5 વર્ષ છે, 3.5 વર્ષમાં ખૂબ મહેનત કરીશું. પહેલા કઈ નહીં, એકલો હતો ત્યારે લોકો મને એવું કહેતા તારાથી પાપડ નહીં તૂટે, તને મારી નાખશું, તને જેલમાં નાખી દઈશું. હવે તો લાખો લોકો છે. જો આવનારા સમયમાં ઘણા બધા ક્રાંતિઓ થશે, પણ હું દબાવું એ મારું પ્રકૃતિ નથી, લડવું એ મારું કામ છે. પણ સમય હજુ ઘણો છે 2022 સુધીનો. એ દરમિયાન કંઈક બીજું નવા જૂની થાય, કારણ કે જે પ્રકારે ઠાકોર સેનાએ તમને કહ્યું કે તમે કોંગ્રેસમાં જોડાઓ, કંઈક એ જ પ્રકારની વાત આવે ને ભાજપમાં જોડાવાની વાત આવે તો? એવી કોઈ વાત નથી, સદંતર એવી કોઈ વાત નથી. મુદ્દો તો એટલો જ છે મારો કે યાર અમારી સાથે તમે આવો વ્યવહાર કેમ કર્યો? હું આટલો જ સમજવાનો પ્રયત્ન, કારણ કે જે વ્યવહાર થયો છે મને ખબર છે. જે અમારી સાથે વ્યવહાર કરવામાં આવ્યો, એકવાર તો એવું થયું, આપને કહું કે મને બોલાવવામાં આવ્યો રાતના 12 વાગે દિલ્હીમાં. હું 12 વાગે જઉં છું સાહેબ, અને 12 વાગે ગયા પછી અમારા પ્રભારી એવું કે वो दोनों तो निकल गए. मैं तो बुला लो ना. बोले 10-15 मिनट हुआ. बोले नहीं अब 2 दिन के बाद आइए ना. યાર હું રાત્રે 12 વાગે જાઉં છું, આખી રાત જાગું છું, બીજા એક નેતાના ત્યાં જઈ અને પછી ઘરે આવું છું. આથી વધારે અપમાન કેવા સહન કરું? આ મારી લડાઈ અપમાનની છે. મને કોઈ બીજો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ આટલો જ છે. અને આ પ્રોબ્લેમમાં મેં એટલું જ જોયું છે કે કોંગ્રેસનો ઈમાનદાર સંનિષ્ઠ કાર્યકર્તા એનું કોઈ જ સન્માન નથી. ત્યાં પૈસાના જ ગણિત મુકાય છે. ત્યાં વાત આવે છે ગરીબોના અધિકારની, કહે છે કે અમે ગરીબોની વાત કરીએ છીએ, પણ જ્યારે કંઈક આપવાનું આવે છે ત્યારે અમીરોને જ મળે છે. પછાતોએ તો સર્ટિફિકેટ આપવા જ પડે છે કે લોકો એની જોડે છે કે નહીં. ગરીબોએ સર્ટિફિકેટ આપવા જ પડે છે કે તું એની સામે લડી શકીશ કે નહીં, તારી જોડે આર્થિક સક્ષમતા છે કે નહીં. બીજી બાજુ અમીરોએ કોઈ સર્ટિફિકેટ નહીં આપવા પડતા. અમીરો તો કોઈ પણ જગ્યાએ જઈને પડે, એ કચ્છમાં પણ જઈને લડી શકે, એ જુનાગઢ પણ જઈને લડી શકે, એ સુરત પણ જઈને લડી શકે ને બનાસકાંઠા પણ જઈને લડી શકે. પણ હાર્દિક પટેલ સાથે વાત થઈ તો હાર્દિક પટેલે એવું કહ્યું છે કે અલ્પેશ ઠાકોરને મનાવવાનો પ્રયાસ કરીશું, અને કોંગ્રેસ પાર્ટી જે છે, કોંગ્રેસ પાર્ટીમાં એમને રહેવું જોઈએ, એટલે એમનો કહેવાનો આશય એ પ્રકારનો છે, અને એ પણ હાલ જ જોડાયા છે. તો તમે એવું માનો છો કે છેતરાશે એ પણ? જો હું બહુ સભાનતાથી કહું, સમય જોવા, સમય આવે બધાને ભાન થઈ જશે. કારણ કે હું તો 2002થી હતો, આ બીજી વાર મોહભંગ થયો છે. હવે મોહભંગ નથી કરવો. જે લોકો એક દુશ્મન જેવો વ્યવહાર કરે પાર્ટીમાં, ત્યાં શું રહે? હાર્દિકની બાબતને તમે કેવી રીતે જોશો? એ કહે છે કે હું મનાવવાનો પ્રયાસ કરીશ તો? નહીં, હાર્દિક છે ને હજુ યુવાન છે, હું એ યુવાન છું, પણ હાર્દિકને હજુ અનુભવ નથી ને. એટલે જ્યાં સુધી તમને કોઈ અનુભવ ના થાય ને ત્યાં સુધી તમને બધું જ રૂપાળું લાગે. આમાં શું છે, જો નેતાઓની વાણી ખૂબ ખૂબ રૂપાળી હોય છે, ત્યારે તમે બંધ રૂમમાં બેસતા હોય ને ત્યારે એમને કોમન શબ્દ છે, યાર આપ હી ભવિષ્ય હો, આપકે અલાવા કોઈ હૈ નહીં. તો યાર આ લાખો કાર્યકર્તા છે, આના માટે છે. તમારે જ આપ હી એ સબ કુછ કર શકતે. યાર કેટલા લોકોને તમે એવું કહેશો? કેટલા લોકોને તમે એક પદ માટે 10-20 લોકોને કહેશો? ઘણું બધું છે. હવે એમાં અલ્પેશભાઈ, હવે વાત એવી છે કે તમે કોંગ્રેસમાં જોડાયા, ધારાસભ્ય બન્યા,
બરાબર છે. ધારાસભ્ય બન્યા, તમને ઠાકોર સેના થકી તમે આ કોંગ્રેસ જોઈન કરી. સવાલ અહીંયા એ થાય છે કે તમારી ન્યાય યાત્રા, તમારા વ્યસન મુક્તિના કાર્યક્રમો, ખેડૂતોના સિંચાઈ માટેના પ્રશ્નો અને સાથે જ એજ્યુકેશનની વાત, આ તો બધા સમાજ માટે હતી ને અલ્પેશભાઈ. તો તમે ફક્ત તમારા સમાજ માટેની જ વાત સાંભળીને આ નિર્ણય નહીં જો કર્યો એ તમને લાગે છે યોગ્ય છે? એવું નથી. જો મારી લડાઈ સર્વ સમાજની જ છે. હું મારા સમાજની વાત કરું છું કારણ કે સંગઠન લઈને બેઠો છું તો એમના સન્માનની વાત હતી, પણ આ સર્વ સમાજની વાત છે. સર્વ સમાજના માટે જે કંઈ આંદોલનો લઈને નીકળીએ તો એ આંદોલનો માટે પાર્ટી તરફથી એનું કોઈ પુશઅપ હોવું જોઈએ. ધારો કે મેં એકતા યાત્રા કાઢી તો મેં ક્યાં કોઈ પાર્ટી માટે કાઢી, મેં એકતા, ગામડાઓની એકતા, ગરીબોની એકતા, સમાજની એકતા સાથે નીકળ્યો. તો મારે 2017માં ફોન નહોતા કરવા પડતા કોઈને કે આજે અહીં સભા છે તમે આવી જજો. મારી પહેલાં જ બધાને બેઠા હોય. એકતા યાત્રામાં ઇન્ટેન્શનલી કોઈ જોડાયા નહીં ને એક તબક્કે એવું પણ કરેલું કે આનો વિરોધ કરવો. એવું તો શું હું લઈને નીકળ્યો, એવું મેં શું ખરાબ કર્યું મને હજુ ખબર નહીં પડતી. મારા ગરીબ લોકોએ એવો શું ગુનો કર્યો અને એવું શું લઈ લીધું કે આટલો બધો દુશ્મન જેવો વ્યવહાર, ઇન્ટરનલ જે વ્યવહાર કે જે કંઈ પ્રકારનું થયું છે એમાં જે રસ્તો છોડી દીધો એનું વધારે નથી કહેવું, પણ લડીશ ગરીબો માટે. હું ગરીબો, મારું લડાઈ ગરીબો માટેની છે, સામાન્ય લોકો માટેની છે, ખેડૂતો માટેની, સર્વ સમાજ માટેની છે. એટલે તો મેં મારી ભાષા ઉપર ક્યારેય કંટ્રોલ નથી ગુમાવ્યો, ક્યારે મેં કોઈનું અપમાન કરે એ ભાષા વાપરી નથી. એટલે આવનારા સમયમાં આ જ બધા લોકો માટે લડીશું અને એવા જ લોકો માટે લડીશ કે જેમના અધિકાર એમના ઘર સુધી ના મળતા હોય. અલ્પેશભાઈ, એક યાત્રા જ્યારે શરૂ થતી હોય છે, યાત્રા શરૂ થયા બાદ જ્યારે કોંગ્રેસમાં તમે જોડાવાના હતા એ સમયે પણ તમારી સાથેના સંગઠનના કેટલાક લોકો હતા, એ પણ ક્યાંક થોડાક નારાજ થયા હતા, એ પણ ક્યાંક થોડાક અલગ થયા છે. આમાં કેવું છે, આ જે બાબતો છે એ બાબતને ફરીથી તમે એમને સાથે લેવાનો પ્રયાસ કરશો? તમને લાગે છે કે એ પણ ભૂલ હતી? નહીં, જો એમાં મેં કહ્યું ને કે ઘણા લોકોને ટિકિટમાં ન્યાય ના મળ્યો, ઘણી ટિકિટો બદલાઈ ગઈ, ઘણી ટિકિટો છેલ્લી ઘડીએ બદલવામાં આવી વિધાનસભા વખતે. અનેક કારણો છે, એના કારણે ઘણા બધા નારાજ થયા છે. પણ 2.5 કરોડ લોકોનો આ સમાજ અને એમાં ગરીબ લોકો સાથેનો આ સમાજ જે રીતે જે કંઈ થયું છે 2017માં પણ, હવે એ વાતને બહુ યાદ નહીં કરું, પણ જે લોકો નારાજ છે એ નારાજગી આ બાબતની હતી, બીજી કોઈ નારાજગી હતી નહીં. પણ આવનારા સમયમાં જો આજે લાખો લોકો છે બધાને સાથે લઈને ચાલીશ અને એ જ ઈમાનદારીથી લોકો માટે લડવાનો પ્રયત્ન કરીશ. કદાચ હું નેતા નહીં હોઉં પણ નેતા બનાવીશ 100%. એટલે સરકારમાં કદાચ હું ના હોઉં પણ સરકાર બનાવવામાં અહમ ભૂમિકા 100% મારી રહેશે. એટલે જ મેં ના કહ્યું 2022નો ગુજરાતનો નાથ આપવાની તૈયારી અત્યારથી જ કરીશું કે 2022માં ગુજરાતનો નાથ જે કોઈ આવે એ અધિકાર અને સન્માન સાથે આ લોકોના ઘર સુધી એમના ઘરમાં ઉજવાડું કરે એવું આવે. તમારી સામે ભાજપ છે, તમારી સામે કોંગ્રેસ છે, જે બનાસકાંઠા સીટ ઉપર તમે અત્યારે જઈ રહ્યા છો કાર્યાલયના ઓપનિંગ માટે, ત્યારે એ જે સીટ છે એ સીટ ઉપર તમે કેવી રીતે ફાઇટ આપશો, કઈ રીતે? કારણ કે તમારી ક્ષત્રિય ઠાકોર સેના જે છે એના પૂરતું જ તો નથી સીમિત ને, એના પછી તમારે વોટ જોઈશે, તમે એમને જીતાડવા માટે કઈ રીતે? ઓબીસી એસસી એસટી નો ખૂબ મોટો જનાધાર છે ત્યાં. શહેરના ઓબીસી એસસી એસટી ના અત્યારે ત્યાં 600 થી વધારે ગામડાઓમાં અમારી ગ્રામ સમિતિ છે. એટલે બહુ માઇક્રો પ્લાનિંગથી લડીશું અમે. એક એક ગામમાં વધારે ને વધારે અમારા વોલેન્ટિયર્સ એક મતને બૂથ સુધી લઈ જવાનો પ્રયત્ન કરશે. અત્યારથી જ અમારા બૂથ એજન્ટોની નિમણૂકો ચાલુ કરી દીધી છે અમે. એટલે 600 થી વધારે જે ગામડાઓ છે એના 900 થી વધારે બૂથો ઉપર ઓલમોસ્ટ અમે આગળ વધી રહ્યા છીએ અને આવનારા સમય 1500 થી વધારે બૂથો ઉપર અમારા એજન્ટ મુકાય અને એજન્ટો થકી માઇક્રો પ્લાનિંગથી અમે પૂરા પ્રયત્ન કરી અને 100% જીતીશું અને જીતવાનો પ્રયત્ન કરીશું. કાસ્ટિઝમ પોલિટિક્સ ના કહેવાય? કાસ્ટિઝમ પોલિટિક્સ નથી. જ્યારે તમે વાત બધાની કરો છો, તમે ન્યાય યાત્રાની વાત કરો છો, તમે સિંચાઈની વાત કરો છો, તમે વ્યસન મુક્તિની વાત કરો છો, તમે શિક્ષણની વાત કરો છો, તો આ કાસ્ટ પોલિટિક્સ ના કહેવાય? કાસ્ટ પોલિટિક્સ નથી. ચાહે બેરોજગાર માટેની વાત હોય, ચાહે વ્યસન મુક્તિની વાત હોય, ચાહે શિક્ષણની વાત હોય, તો આ બધા માટેની વાત છે. એટલે એ જે કંઈ અમે લડવાના એમાં ગરીબ માટેની રાજનીતિ થવાની, આ ગરીબોના ઉત્થાનની વાત થવાની, ગામડાઓના વિકાસની રાજનીતિ કરી રહ્યા છીએ અમે. એટલે જે કંઈ નારો એ ગરીબના નારા સાથે, ગામડાઓના વિકાસના નારા સાથે અમે લડવા જઈ રહ્યા છીએ. એમાં તમામ સમાજો જોડાશે, તમામ સમાજોનો સહકાર, સમર્થન અને આશીર્વાદ માગીશું અને તમામ લોકોને એક ક્રાંતિ કરવા માટે હું પ્રેરિત કરીશું. જો આવનારા સમયમાં શું પરિણામ મળે છે. યુદ્ધ કરવા નીકળ્યું સચિનભાઈ,
ત્યારે જે લોકો માથું બચાવવા નીકળે ને એમના માથા પહેલા વધાય. એમ યુદ્ધ કરવા નીકળીએ ત્યારે હાર થાય જીત થાય એ મહત્વનું નથી હોતું. લડવાનું ઈમાનદારીથી, લડવાનું તાકાતથી અને જીતવા જ માટે લડવાનું. પણ પછી ત્યાં મરી જઈશું, બચી જઈશું એની ચિંતા નહીં કરવાની. લડીશું અને જીતીશું. તમે કહ્યું હતું કે સંઘર્ષ કરવા માટે હજી તમારી તૈયારી છે, તો હવે સંઘર્ષ પૂરો થયો કહીએ કે પછી હવે સંઘર્ષ શરૂ થયો ફરીથી એ કહીએ? નહીં, સંઘર્ષ હવે શરૂ થયો મારો. મેં ઘણી બધી રાહ જોઈ, તમને કહું, મને જે રીતે એવું લાગ્યું મેં ઘણી બધી રાહ જોઈ, પણ યાર તમારા સાથેના કોમ્યુનિકેશનમાં બિલકુલ ગેપ. ફક્ત મેં કહ્યું ને, મારી તમને એક લાલચ અને ડરથી જ તમારી જોડે રિલેશન કે તમારી જોડે કોમ્યુનિકેશન રાખવામાં આવે ને ત્યારે ખૂબ દુઃખ થાય. એટલે મારો સંઘર્ષ હવે શરૂ થાય છે, અને એ સંઘર્ષ ગરીબો માટે હશે, એ સંઘર્ષ સમાજ માટે હશે, અને સમાજ માટે ખપી જવું પડે તો આ ખપી ગયો ને. કોણ છોડે છે? કોઈ નહીં છોડતા. દરેકને પોતાની પાર્ટીની ચિંતા હોય છે. મેં ઘણા બધાને સવાલ કર્યા કે તમારે સંગઠન કે સમાજ જોઈએ છે કે પાર્ટી? તો મને બેફામ રીતે એવું કહેવા મળ્યું કે ના ભાઈ, અમારે તો પાર્ટી જોઈએ છે. એટલે મને એ વખતે નવી લાગી કે યાર તમે તો દુહાઈ આપતા હતા. પણ અલ્પેશભાઈ, એક વાત અહીંયા એ છે કે અલ્પેશભાઈ જે પ્રમાણે કહે છે કે 2022માં સીએમ અલ્પેશ ઠાકોર નક્કી કરશે, ક્ષત્રિય ઠાકોર સેના નક્કી કરશે. ના 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 ના, કોઈ ક્ષત્રિય ઠાકોર સેના અલ્પેશ ઠાકોર નક્કી નહીં કરે. ગુજરાતનો ગરીબ, ગુજરાતનો ગામડાનો સામાન્ય માણસ, ગુજરાતનો બેરોજગાર, ગુજરાતનો ખેડૂત, આ લોકો નક્કી કરશે. એવા લોકોને જાગૃત કરવા માટે એક એક ગામમાં જઈશ, એક એક ગામના સર્વ સમાજની એકતા કરીને સર્વ સમાજના તમામ લોકોને સાથે લઈને આગળ વધીશું. પણ વાત ત્યાં મારો સવાલ એ જ હતો કે બનાસકાંઠામાં પરથીભાઈ કોંગ્રેસમાંથી લડી રહ્યા છે, પરબતભાઈ બીજેપીમાંથી લડી રહ્યા છે, શંકરભાઈ ચૌધરી ત્યાંથી છે. હવે આ ત્રણેય જે નેતાઓ છે, નેતાઓની ઉપર જ્યારે અલ્પેશ ઠાકોર પહોંચે તો અલ્પેશ ઠાકોરનું દમ વધે. નહીં, જો એવી ગણતરી તો નથી. જો ગણતરી તો ઘણી બધી હોય. રાજનીતિ અત્યારે જયારે કે આ લડે છે તો સ્વાભાવિક છે, ગણતરી તો ઘણી બધી હોય. પણ મેં કહ્યું ને કે પ્રજા તમને ઉપર લઈ જતી હોય છે. એટલે હવે લોકોએ નક્કી કરવાનું છે કે આ બધાની ઉપર કઈ રીતે તમારે જીતાડવું છે. પણ કોઈને દબાવવા માટે કે કોઈને નીચે કે નાના બતાવવા માટે કે કોઈના ઉપર બેસવા માટેની રાજનીતિ નથી. ગરીબોના અધિકાર માટે, અને ગરીબો પોતાના અધિકાર માટે જાગૃત થાય, અને એવા સમાજ, એવા ગરીબ લોકો જેની ઉપેક્ષા, અવહેલના કરવામાં આવે, જેને એવું કહેવામાં આવે કે તમે તો ના ચાલો, તમારી સાથે કોઈ ના રહે. તો આ ગરીબ લોકોએ બધા અમીરો સાથે રહેવું એ જરૂરી છે? અમીરની સાથે બધા રહે, ગરીબની સાથે કોઈ ના રહે. આ ચૂંટણીના પરિપ્રેક્ષમાં કહું છું. એટલે જ મેં ગરીબ માણસને મૂક્યો છે. એ આવનારા સમયમાં ગરીબો પોતાની એકતા બતાવશે, સર્વ સમાજ પોતાની એકતા બતાવશે. અલ્પેશભાઈ, સવાલ એ છે કે કોંગ્રેસમાં જોડાયા તમે, રાહુલજી સાથે બહુ નજીક એમની સાથે રહ્યા, પરંતુ હવે જ્યારે મારે સવાલ પૂછવો હોય તમને કે રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી, બંને વચ્ચેની વાત કરીએ તો તમને હવે કોણ ગમે છે? નહીં, જો હું આમાં સર્ટિફિકેટ ના આપી શકું. અને એ કઈ પણ તમને કોણ ગમે છે સર્ટિફિકેટ આપવાની મેં તો મેં પહેલા કહેલું, મેં જો તમને કહી દઉં, મેં તમારી ચેનલમાં કહેલું કે રાહુલજી મને ગમે છે. એ મેં પહેલાં કહેલું. પણ નરેન્દ્રભાઈને પહેલેથી લાઈક કરું છું, મેં પહેલાં કહેલું. એમાં કે આ પહેલી વાર કહું છું એવું છે નહીં. નરેન્દ્રભાઈ ગમે જ છે, એ સ્વાભાવિક છે ને. એટલે જ હું ક્યારે નરેન્દ્રભાઈ વિરુદ્ધ ક્યારે એ શબ્દો વાપર્યા નથી. પણ એનો મતલબ એ નથી કે રાહુલજી મને નથી ગમતા. રાહુલજી સાથે મને એ એટેચમેન્ટ હતું જ અને છે જ. પણ ક્યાંક એ મારા દિલને સમજવામાં ઉણપ આપી. એમણે જે વચન કે જે એમણે કમિટમેન્ટ આપ્યું હતું, અથવા જે રીતે મને કોંગ્રેસમાં લઈ ગયા હતા, એ પૂરું કરવામાં એ નિષ્ફળ રહ્યા છે. મેં કહ્યું હતું, ઇધર મેરા કોઈ નહીં હૈ, ક્યા તુમ મેરે લોગો કો અધિકાર કો યા મેરે લોગો કો સંભાળ પાઓગે. ત્યારે એમણે વચન આપ્યું, તેની વચન નથી પાડી શકે. એ પણ વાસ્તવિકતા છે કે ગરીબ લોકો ને તમે નહીં સાચું. અને અચ્છા, એમણે પણ એ જ કહેલું, વાત તો ગરીબોની એમણે કરી. નહીં, વાત તો એમણે એ જ કહેલી કે ઇધર તેરા કોઈ નહીં હે મેરે અલાવા. આ વાત કરેલી, તેમ છતાં હું જોડાયેલો. અને પછી આ પ્રકારનું થાય, અને એ પછી એ પ્રોટેક્શન ના કરી શકે તો દુઃખ થાય છે. અને એટલે જ મેં કહ્યું ને કે ક્યાંક અમને છેતરાણા હોય, અથવા વિશ્વાસઘાત થયો, અથવા અમારો ઉપયોગ ફરીને ફેંકી દેવામાં આવ્યા હોય, યુઝ એન્ડ થ્રો થયો હોય. મને ભારતીય જનતા પાર્ટીને નહીં ખબર, કારણ કે હું તો ત્યાં ક્યારે હતો જ નહીં ને. છેલ્લા 2002 ને આજે 2019, 17 વર્ષથી આ પાર્ટીને ઓળખું છું. આ કે આ નવો નથી કોઈ. આ બધે ગમે 2017 જ્યારે હું સમજણો થયો ત્યારથી, અને 2017 વર્ષ સુધી આ પાર્ટીને ઓળખ્યા પછી, સાહેબ તમે અમને એમ બધા એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી આમ કે તેમ, પણ મને તો કોંગ્રેસ પાર્ટીનો અનુભવ થયો છે. કોંગ્રેસ પાર્ટીમાં મોહભંગ થયો, કે કોંગ્રેસ પાર્ટીમાં યાદવાસ તરીકે, કોંગ્રેસ પાર્ટીમાં અંદર લડવાની વાત કે એકબીજાના માણસોને કાપવાની વાતમાં
મજબૂત લોકોને પૂરા કરી દેવામાં આવે. એમાં અલ્પેશ ઠાકોર પણ એક નવું નામ ઉમેરાણું. અલ્પેશભાઈ, તો હવે કહેવા શું માંગશો તમે? જો વાત લોકસભા ચૂંટણીની છે, મહાસંગ્રામનો માહોલ છે, એવામાં ભાજપ અને કોંગ્રેસ બંને તમારી સામે છે, તો અલ્પેશ ઠાકોર કયા રંગમાં ચૂંટણી મેદાનમાં દેખાય? મારા યુવાનોને એટલું જ કહું છું, ખૂબ છેતર્યા, ખૂબ વિશ્વાસઘાત કર્યો. બતાવી દો તાકાત. ગરીબની જોડે પૈસા નથી, ગરીબની જોડે બીજું કંઈ જ નથી, પણ માથા તો છે ને. મતનું બટન એવું દબાઈને દબાવો, જરૂર પડે તો નોટાએ દબાવો, પણ એવું બટન દબાવો કે સાહેબ તમામ લોકોને ભાન થઈ જાય કે ગરીબો સાથે છેતરપિંડી ના હોય, ગરીબોની લાગણીઓ સાથે છેડછાડ ના હોય, ગરીબ લોકોને ન્યાય આપવો જ પડે, એમની સાથે છેતરપિંડી ના થાય. એ પ્રકારનું તમારા મતોની તાકાત ને તમારી એકતાની તાકાત એ બતાવવાનો સમય આવી ગયો છે. ઊંઝા અને બનાસકાંઠા 2 સીટો સિવાય અન્ય સીટો ઉપર પણ તમે કોંગ્રેસની વિરુદ્ધમાં પ્રચાર કરશો ખરા? નહીં, જો હું કહું ને, મને જ્યાં બોલાવવામાં આવશે ત્યાં બધે જઈશું, પણ આ 2 જગ્યાએ લડે છે અમારા, અને બધે પ્રચાર કરવો મારો લક્ષ્ય નથી. હું ક્યાંય બીજે જવાની વાત છે જ નહીં મારી, અને એવી જગ્યાએ તો નહીં જ જવું જ્યાં 2 ઠાકોર લડતા હોય, જ્યાં એક ઓબીસી SC ST નો લડતો હોય. એટલે બીજી જગ્યાએ જશો ખરા? નહીં, એવી જગ્યાએ તો નહીં જ જવું કે જ્યાં આ સમાજના 2 લોકો લડતા હોય, અથવા જ્યાં સમાજનો વ્યક્તિ લડતો હોય, ત્યાં તો હું નહીં જ જઉં. પણ એટલું ચોક્કસ કહીશ, જે લોકો એમને છેતર્યા